અગાઉના જમાનામાં અહીંયા છાપા નીકળે ને તો તમે જોજો, ચા બનાવતા પરણીતા દાજી મરી, આવા સમાચાર આવતા. ચા બનાવતા ઈ પ્રાઇમસ ફાટે. તમે જુઓ, ચૂલાથી આગ ન લાગે, ચા જ બનાવે, કોફી પણ નહીં, ભજીયા પણ નહીં, પકોડા નહીં, પૂરી નહીં, કેવળ ચા જ બનાવતા પરણીતા દાજે. પછી પરણીતા દાજે, દેરાણી નહીં, જેઠાણી નહીં, સાસુ નહીં, નણંદ નહીં, પરણીતા દાજે. અને ઉપરથી તમે જુઓ, દીવો પડતા ડોસીમાં દાજી મર્યા. એટલે હવે ક્યાં દીવો છે? બધે આવી લાઈટ તો આવી ગઈ છે, છતાં પણ ઘાસલેટ નો દીવો પડે, ડોસીમાં જ મરે પાછા. એમાંય પાછા કોઈ પત્ની નહીં, કોઈ બેન નહીં, કાકા નહીં. ઈ શું હતું? એકચ્યુઅલી તો કઈક કાળું ધોળું કરીને પૂરું કર્યું હોય. પ્રાઇમસ ફાટે પછી કોઈ દી પ્રાઇમસ ના તમને કઈ સ્પેર પાર્ટ જોવા નથી મળ્યા દસ્તાવેજી પુરાવા તરીકે. ઈ એક જમાનામાં લખી નાખે બુદ્ધિપૂર્વક. આવું આગું છે ચલી આતી થી. તમે હાથે કરીને પરણીતાને મારી નાખી હોય કે ડોહેલાને ખતમ કરી નાખ્યા હોય તો આ બે બાના સરળ હતા.